જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે। ખેડૂતો દ્વારા પાઇપલાઇન મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમનું કહેવું છે કે અહીંથી પસાર થતી પાઇપલાઇનને મંજૂરી નથી આપી, તેમ છતાં પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે। પાઇપલાઇનના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। હાલો, હું ધોરાજી તોરણિયાના ખાતેદાર રવજીભાઈ શામજીભાઈ બેડા બોલું છું। આજ 20 વર્ષથી આ ઉબેર નદીને કાંઠે મારું ખેતર આવે છે। આ ખેતરમાં 20 વર્ષથી કેમિકલ યુક્ત પાણી આવે છે। આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી, ધારાસભ્ય, સંસદ સભ્ય તથા અધિકારીઓને। આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય એમ કરે છે। અમારા ભૂસ્તર હાઉસ ચંદાઈ ગયા છે। અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પિત્ત કરી છીએ। આ પિત્તને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે। આજ સુધી કોઈ અધિકારી કે એસોસિએશન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે। એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને। આ નદીમાં હું કામે છોડો છો? આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે? આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી, હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી। આજે અમારો આ પાઇપલાઇન, આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાળી નાખવાના છે। આ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે, બાજુમાં કેમિકલનું પાણી નીકળે, એટલે અમારે તો આ ભૂખભેરા થઈ જાવ ને। અમારા છોકરાઓની આજીવિકા અમારે કેમ ચલાવવાની? આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી। અમે 15 વર્ષ થયા, અમે 20 વર્ષ થયા, અમારું ખેતીનું ધિરાણ નથી ભરી શક્યા। અમારી પાસે 10-10 લાખના ખેતીના ધિરાણ છે। અમે એના 40-40 હજાર વર્ષે વ્યાજ ભરી છીએ। અમારે વ્યાજના પૈસા ખેતીની અંદર નથી થતા, તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો? આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડકમાં કડક પગલા લે અને નાના ખેડૂતને સહકાર આપે। હું ગુજરાતી મનસુખભાઈ ચનાભાઈ, તોરણિયાના ખાતેદાર। વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સનું, પાટગામ બાવા પીપળિયાનું, ફિલ્ટરનું। હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી। જે આજ વર્ષોથી આ ઉદ્યોગ હાલે છે, મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે। એને નથી ખબર પડતી અધિકારીને કે આ નથી હાલતું જ ન હકાય એમ, ખેડૂતને નુકસાન જ થાય છે। રાજકારણીને કહું છું મીડિયાના માધ્યમથી, અને અધિકારીને કહું છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેરનું પાણી? વિરોધ કરવામાં આવે અમારી તો આમ અંદરથી આતેડી બહુ ઓલી થાય છે ભાઈ, દુભાઈ છે। લાખો ખેડૂત બરબાદ આ દેખે છે ખેડૂત, રાજકારણી માણસો, મોટા અધિકારીઓ જે આ પ્રદૂષણના હોય, એને નથી દેખાતું આ પાણી?